નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે સંબંધ અને વિધેયની અંદર આપણે આગળ ચાલી રહ્યા હતા અને એની અંદર આપણે એક્સરસાઇઝ 2.2 શરૂ હતી, બરાબર। અને એમાં જ આપણે સંબંધ વિશેની માહિતી એકત્ર કરી રહ્યા હતા। કાર્તેજીય ગુણાકાર શીખ્યા કે A ક્રોસ B કેવી રીતે મેળવવો। A ક્રોસ Bમાં પણ આપણે થોડીક અલગ અલગ પ્રકારની વાતો કરી કે ભાઈ જો A નોટ ઇક્વલ્સ ટુ 5 અને B નોટ ઇક્વલ્સ ટુ 5 હોય તો કાર્તેજીય ગુણાકાર ઉપરથી સંબંધ કેવી રીતે બને કે A ક્રોસ Bનો કોઈ પણ ઉપગણ એનો સંબંધ કહેવાય છે અને જનરલી આપણે R વડે દર્શાવીએ છીએ અથવા તો S વડે દર્શાવીએ છીએ। એ સિવાય મિત્રો આપણે એ પણ શીખ્યા છીએ કે જો A અને B માંથી એકાદો ગણ ખાલી ગણ હોય તો A ક્રોસ B આખે આખો ખાલી ગણ થાય। A અને B માંથી એકાદો ગણ અનંત ગણ હોય તો A ક્રોસ B આખે આખો અનંત ગણ થશે। n ઓફ A ક્રોસ B બરાબર n ઓફ A ગુણ્યા n ઓફ B એ પણ સૂત્ર આપણે શીખી ગયા છીએ। હવે આજે 2.2 ની અંદર આપણે પહેલો દાખલો પૂરો કર્યો હતો। આજે બીજા દાખલાની વાત કરીશું। તમારી ટેક્સ્ટબુક ઓપન કરજો, પેજ નંબર 38। તો બીજા દાખલાની અંદર આપણને આવી રીતની વાત કરી છે, ધ્યાનથી સમજશો એટલે કોઈ ચિંતા નહીં રહે। ક્વેશ્ચન નંબર બીજો, એક્સરસાઇઝ 2.2 સંબંધ કોને કહેવાય તો કે આપણે જોયું કે A ક્રોસ Bનો કોઈ પણ ઉપગણ A થી B પરનો સંબંધ કહેવામાં આવે છે અને R વડે દર્શાવાય છે અને આપણે જનરલી આમ પણ ડિનોટ કરીએ છીએ R A થી B પરનો સંબંધ, બરાબર છે। હવે અહીંયા આપણને એક સંબંધ R આપ્યો છે XY y બરાબર x વત્તા 5, R બરાબર XY y બરાબર x વત્તા 5। મિત્રો, આ પહેલો અને બીજો બંને ક્વેશ્ચન છે ને 12માની જો ટેક્સ્ટબુક તમારી પાસે અવેલેબલ હોય ને તો તમે જુઓ ને તો પહેલા પ્રકરણની અંદર એક્સરસાઇઝ 1.1માં આ બે પ્રશ્નો કોપી આપ્યા છે, પણ એ વખતે આપણે સંબંધની જ વાત કરવાની છે। પણ 12માની અંદર શું થશે, સ્વવાચક, સમિત અને પારંપરિક સંબંધ આ ત્રણેયની વ્યાખ્યા આપણે શીખી ગયા હશું અને એ સંબંધ આપણે એ વખતે બતાવવાના છે। પણ અહીંયા આપણે એવું કરવાનું નથી। અહીંયા આપણે પ્રદેશ, વિસ્તાર, સ્વપ્રદેશ જે આપણે મેળવવાની વાત હતી। પ્રદેશ કોને કહેવાય, પહેલો ઘટક હોય એને પ્રદેશ કહેવાય, બીજો ઘટક હોય એને વિસ્તાર કહેવાય છે અને આખે આખા ગણને સહપ્રદેશ તરીકે ઓળખીએ છીએ, આપણે ખ્યાલ છે, બરાબર છે। x એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, x લેસ ધેન 4, સીધું આમ લખી નાખો x લેસ ધેન 4, x બિલોંગ્સ ટુ n, આવી વાત છે આપણને, બરાબર। આવું સ્પષ્ટ આપણને આપ્યું છે અને આપણને કીધું છે શું, બહુ ધ્યાનથી સમજો, થાય એ રીતે સંબંધ n પર વ્યાખ્યાયિત છે। આરની યાદીની રીતે લખો અને આનો પ્રદેશ અને વિસ્તાર પણ લખો। જો અહીંયા જે આપણને ગણ આપ્યો છે એ આપણને ગુણધર્મની રીતે આપ્યો છે, બરાબર છે। આપણે આરને યાદીની રીતે લખવાનો છે અને એનો પ્રદેશ અને વિસ્તાર આપણે મેળવવાનો છે। તો યાદીની રીતે લખવામાં મિત્રો સૌથી પહેલાં કોઈ એક ઘટકને આપણે કન્સિડર કરવાનો છે। માની લો કે x લેસ ધેન 4 છે, એટલે આપણને એવું જ આપ્યું છે x એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, એટલે 1 2 3 4 નહીં લઈ શકું। 4 કે તેથી નાની કીધી હોત તો હું 4 પણ કન્સિડર કરે, પણ અહીંયા એ વસ્તુ આપણને કીધી નથી, x લેસ ધેન 4 છે। તો એક્સની કિંમત 1 2 3 વારાફરતી વારા લેતો જઈશ અને y બરાબર આ x પ્લસ 5 જે સૂત્ર છે એની અંદર મૂકી દઈશ। તો યાદીની રીતે સીધી જ લખીશ, યાદીની રીત। તો r બરાબર સૌથી પહેલાં x બરાબર હું 1 લઉં છું, અહીંયા 3 કિંમતો લઈ શકું છું, તો 5 ને કેટલા થશે 6, પછી 2 લઉં છું તો 5 ને મેં કેટલા થશે 7, પછી 3 લઉં છું, 5 ને 3 8, 4 હું લઈ શકતો નથી મિત્રો, એટલે અહીંયા જ આ વસ્તુને સ્ટોપ કરવી પડશે। અહીંયા આ વાત પૂરી થઈ ગઈ છે, ખ્યાલ આવે છે। તો અહીંયા હવે આ જે છે એ યાદીની રીતે લખાઈ ગયું। હવે આપણને શું કીધું છે કે યાદીની રીતે લખો, આનો પ્રદેશ અને વિસ્તાર મેળવો। તો આનો પ્રદેશ જે છે એ પહેલો ઘટક થશે, પ્રદેશ તો કે પ્રદેશ 1 2 અને 3 થશે। જો આખે આખો n છે પણ એની અંદર આપણે અહીંયા 3 ઘટકો આ શરતનું પાલન કરતા હોય એવા છે। વિસ્તાર, વિસ્તાર એટલે બીજો ઘટક, તો વિસ્તાર એટલે કેટલો થશે 6 7 અને 8, બરાબર છે, આવી રીતે થશે। અને આનું જો દ્રશ્ય નિરૂપણ તમારે કરવું હોય તો તમે આવું કરી શકો છો, કરવાની જરૂર નથી, પણ આ તો હું તમને સમજાવું છું। 1 2 3 6 7 અને 8, તો 1 જે છે એ 6 સાથે સંબંધ ધરાવે છે એટલે આમ દર્શાવશું, 2 જે છે એ 7 સાથે અને 3 જે છે એ 8 સાથે।
તો આ થઈ ગયું એનું સંબંધોનું દ્રશ્ય નિરૂપણ. ખ્યાલ આવે છે મિત્રો? એટલે જેટલું સ્પષ્ટ તમને સમજાશે એટલો જ તમને બેનિફિટ થશે. એટલે પહેલાં શું કરવાનું, ક્વેશ્ચનને બરાબર સમજી લેવાનો. ક્વેશ્ચન બરાબર સમજાઈ ગયા પછી કોઈ આપણને ચિંતા રહેતી નથી. એ પરફેક્ટ પહેલાં ક્વેશ્ચન સમજાઈ જવો આવશ્યક છે. હવે એના પછી ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ત્રીજા પ્રશ્નમાં થોડીક મજા આવે એવી છે. શાંતિથી પહેલાં પ્રશ્નને સમજીએ. તમારી ટેક્સ્ટબુકમાં એ ક્વેશ્ચન જોશું. 1 2 3 5 ગણ એ બરાબર આપણને આપ્યું છે. ત્રીજો એની અંદર આપણને 4 ઘટકો આપ્યા છે, 1 2 3 અને 5. બીની અંદર 4 6 9. બરાબર. એમાં 4 ઘટકો છે, બીમાં 3 ઘટકો છે. પ્રશ્ન ધ્યાનથી સમજો. ટેક્સ્ટબુકની અંદર આ સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે? એક્સ વાય, એક્સ અને વાયનો તફાવત યુગ્મ સંખ્યા છે. બહુ ધ્યાનથી સમજવાનું છે મિત્રો. આર બરાબર એક્સ વાય, જ્યાં એક્સ અને વાયનો તફાવત યુગ્મ સંખ્યા છે અને પછી એક્સ અને વાય બંને એની અંદર છે. બરાબર. આપણને અહીંયા ક્લિયર કીધું છે એટલે એના જ ઘટકો લેવાના છે, બીજા એક પણ ઘટકો મિત્રો આપણે લેવાના નથી. અને પ્રશ્ન જોશું, એક વાય બિલોંગ્સ ટુ બી આપ્યો છે, ખાસ ધ્યાન રાખવાનું. એક્સ બિલોંગ્સ ટુ એ છે એટલે ઉતાવળ રકમ લખવામાં નહીં કરવાની, જેથી કરી આપણને સમજવામાં કોઈ તકલીફ ન પડે. બરાબર. અને આગળ જે આપણે કીધું છે તો એથી બી પર વ્યાખ્યા સંબંધ છે. આરને યાદીની રીતે લખો. અહીંયા માત્ર મિત્રો આપણને યાદીની રીત જ આપી છે, બીજું કશું નથી આપ્યું. પણ હું શું કરીશ કે યાદીની રીતની સાથે સાથે અહીંયા આને ગુણધર્મની રીતે લખીશ અને સાથે સાથે ગુણધર્મની રીતે તો ઓલરેડી આપણને આમ જોઈએ તો આપે છે, ગુણધર્મની રીતે લખવા નથી. યાદીની રીત સાથે સાથે આનો પ્રદેશ ગોતશું અને વિસ્તાર ગોતશું. બરાબર. એટલે કદાચ ઇન ફ્યુચર માની લો કે કોઈ એવો પ્રશ્ન આપણને આપ્યો હોય અને આપણે એને ઉકેલવો હોય તો આપણે સરળતાથી ઉકેલી શકીએ, કોઈ પ્રોબ્લેમ રહે નહીં. વિચારો જોઈએ તમને શું કીધું છે અહીંયા. તો કે અહીંયા તમને એવું કીધું છે એક્સ અને વાયનો તફાવત યુગ્મ સંખ્યા છે. તો પહેલાં આ તો નાનો પ્રશ્ન છે, જનરલ પ્રશ્ન આવે તો પણ આનું આપણે સેટ કેવી રીતે થાય એ વસ્તુ વિચારી લઈએ કે તફાવત યુગ્મ સંખ્યા છે. કોઈપણ બે સંખ્યાની બાદબાકી યુગ્મ ક્યારે થાય મિત્રો? વિચારો. કોઈપણ બે સંખ્યાની બાદબાકી યુગ્મ ક્યારે થાય? તો જો હું અહીંયા 3 - 1 કરું તો જવાબ 2 આવશે. એટલે એનો મતલબ અયુગ્મ માઇનસ અયુગ્મ. એટલે આ એક નોંધ તમારે લખવી હોય તો લખી શકશું. એક્સ્ટ્રા નોંધ. એક્સ્ટ્રા પહેલાં ક્વેશ્ચન શરૂ કરીએ પહેલાં શું થાય કે ઘણી બધી વખત આપણને જરૂર પડશે. તો અયુગ્મ સંખ્યા હોય એમાંથી અયુગ્મ સંખ્યા બાદ કરું તો તફાવત જે છે એ યુગ્મ આવશે. બરાબર છે. કોઈ પણ બે અયુગ્મ સંખ્યાની બાદબાકી કરો, 15 - 13 તો કેટલા આવશે? 2. પછી યુગ્મ એમાંથી યુગ્મ બાદ કરીશ તો પણ જવાબ આપણને યુગ્મ જ મળશે. બરાબર છે. આ એક્સ્ટ્રા વસ્તુ છે. પછી અયુગ્મ છે, માની લો કે 13 છે, એમાંથી 10 બાદ કરું તો અયુગ્મ જવાબ મળશે. ગમે તે સ્વરૂપનો પ્રશ્ન પૂછાઈ શકે છે. અને યુગ્મ 10માંથી 7 બાદ કરું તો પણ આપણને 1 થાય. બધા એ રીતે થતા હોય અયુગ્મ. તો આટલી વસ્તુ તમારા મગજમાં પહેલેથી સેટ હોય. અહીંયા આપણે યાદીની રીતે જ લખવાનું છે, પણ મેં તમને કીધું એમ ગુણધર્મની રીતે આપણને આપેલું છે. યાદીની રીત સાથે સાથે આપણે એનો પ્રદેશ અને વિસ્તાર પણ મેળવશું. તો એક્સ અને વાય આર જે છે એ થી બી ઉપરનો સંબંધ છે. તો સૌથી પહેલાં આની યાદીની રીતની વાત કરી. યાદીની તમારે બાદબાકી જે છે એ કરવી હોય તો પણ કંઈ પ્રશ્ન નથી. નહીં તો મિત્રો તમે ડાયરેક્ટ પણ વિચારી શકો છો કે ભાઈ અલગ અલગ સંખ્યાની બાદબાકી હોય તો એ અયુગ્મ થશે. યુગ્મ અને યુગ્મ. અહીંયા શું કીધું છે? તફાવત યુગ્મ સંખ્યા છે. અહીંયા તફાવત આપણને કેવો કીધો છે? યુગ્મ સંખ્યા કીધી છે, અયુગ્મ સંખ્યા કીધી નથી. એટલે યુગ્મ સંખ્યા કીધી હોય એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે કઈ રીતે એને સેટ કરવી. ટેક્સ્ટબુકમાં યુગ્મ સંખ્યા નથી આપી મિત્રો, અયુગ્મ સંખ્યા આપી છે. યુગ્મ સંખ્યાનો પણ ક્વેશ્ચન અહીંયા બની શકે છે, ધ્યાન રાખશું. કારણ કે ક્રમ જેટલી પરફેક્ટ લખાણી હશે
એટલો જ આપણને બેનિફિટ થશે. આવો એક દાખલો યુગ્મ સંખ્યાવાળો પણ આવશે. બરાબર છે. શું કીધું છે? એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. ફરી વખત ટેક્સ્ટ બુકમાં આખી રકમ જોઈ લો. એ અને બી આર બરાબર એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ સંખ્યા લાવવી છે એનો મતલબ શું થશે મિત્રો? કે એક યુગ્મ અને એક અયુગ્મ, અથવા તો એક અયુગ્મ સિવાયની એક અયુગ્મ અને યુગ્મ. સમજણ પડી? જો બંને અયુગ્મ હશે તો બાદબાકી યુગ્મ થશે, બંને યુગ્મ હશે તો બાદબાકી યુગ્મ થશે. એક અયુગ્મ અને યુગ્મ હશે તો બાદબાકી અયુગ્મ, એક યુગ્મ અને એક અયુગ્મ હશે તો બાદબાકી અયુગ્મ જ થશે. આ વસ્તુ ધ્યાનથી સમજજો. તો હવે મારે અહીંયા એક જે છે એ પોતે અયુગ્મ છે, તો યુગ્મ સંખ્યાને જ ગોઠવવાની રહેશે. કારણ કે બાદબાકી કેવી લેવાની છે? અયુગ્મ સંખ્યા લેવાની છે. તો હવે તમે વિચારો શાંતિથી, તો જ તમને ખબર પડશે, નહીં તો ખબર પડશે ને. ઉતાવળ નહીં કરવાની. જો અહીંથી એક લીધું તો હવે આ પોતે કેવી છે? અયુગ્મ સંખ્યા. તો યુગ્મ હશે એ બધી આવશે. તો અહીંયા 4 આવશે, અહીંયા 6 આવશે. જો બાદબાકી આની અયુગ્મ જ થશે. 1 4 3 થશે, 1 6 5 થશે, માઇનસ થશે, ચિંતા નથી. પછી હવે કયા ઘટક લીધું? 2. તો 2 પોતે કેવી છે? યુગ્મ સંખ્યા. તો આ બાજુ અયુગ્મ સંખ્યા 4 નથી, 6 નથી, 9 છે. ખ્યાલ આવે છે? બહુ સરળતાથી તમે સેટ કરી શકો. પછી અહીંયા 3. તો 3 પોતે કેવી છે? અયુગ્મ સંખ્યા છે. એ તો ખબર પડે ને, એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો 3 સાથે અહીંયા મારે ફરજિયાત આ લેવાનું છે અયુગ્મ. ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. હમણાં મેં યુગ્મ લખી નાખ્યું હતું, પણ યુગ્મ નથી લેવાનું. યુગ્મનો પ્રશ્ન બની શકે, એમાં કંઈ ખોટું નથી. જો કદાચ એમનામાં આપણે ગણી નાખ્યો હોત તો એ એક્સ્ટ્રા ક્વેશ્ચન થઈ જાય. બરાબર છે. તો 3 સાથે અહીંયા આ પોતે અયુગ્મ છે, તો હવે અહીંયા યુગ્મ લેવી પડશે. 3 4 3 6, 3 9 નહીં આવે. બરાબર છે. પછી હવે 5ની વાત કરીએ તો 5 પોતે કેવી છે? અયુગ્મ સંખ્યા. તો 4 અને 6 નહીં આવે, 9 જ આવશે. તો આને આપણે યાદીની રીતે લખવું તો, અને સ્પષ્ટ રીતે યાદીની રીતે આપણે લખી નાખ્યું છે. શું શું આવ્યું? 1 4 1 6 2 9 3 4 3 6 અને 5 9. બરાબર છે. 5 અને 9. અહીંયા 5 અને 6 પણ લઈ શકાય, કારણ કે આ અયુગ્મ છે તો આ પણ લઈ શકાય. એટલે ઘટક વધારી દઈએ. જો અયુગ્મ માઇનસ અયુગ્મ 3 છે, એટલે 5 4 એ પણ થશે, અને 5 6 આ પણ બાદબાકી અયુગ્મ થશે. હજી મારા મગજમાં પ્રશ્ન યુગ્મ લાવવાનો જ છે. બરાબર. પહેલેથી જ એ સેટ થઈ ગયો એટલે પછી એને ઘડીકમાં પૂછવું અઘરું પડી જાય. પણ ધ્યાનથી સમજશે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. નાની મોટી મિસ્ટેકો ન થવી જોઈએ એક્ઝામમાં. ફરી વખત સમજાવી દઉં. અયુગ્મ બાદબાકી થવી છે, યુગ્મ નથી થવાની. એટલે ખાસ ધ્યાન રાખશું. અહીંયા અયુગ્મ કિંમત લીધી તો અહીંથી યુગ્મ લેશું 4 અને 6. અહીંયા યુગ્મ કિંમત લીધી તો અહીંયા અયુગ્મ 1 જ છે. પછી અહીંયા અયુગ્મ કિંમત લીધી 4 અને 6. અહીંયા પણ અયુગ્મ, એટલે 4 અને 6. તો આ રીતે તમે કાયદેસર રીતે કહી શકો. 5 9 નહીં આવે, કારણ કે 5 અને 9ની બાદબાકી તો શું થશે? યુગ્મ થશે ને. કારણ કે મારા મગજમાં હજી અહીંયા પ્રશ્ન યુગ્મ છે. તો આ મિત્રો આને યાદીની રીતે જ કીધી છે. હવે આનો પ્રદેશ લઈએ. પ્રદેશ તો માંગ્યો નથી, પણ એક્સ્ટ્રા છે. 1 2 3 5 આખો પ્રદેશ થશે. બરાબર છે. અને વિસ્તાર વિચારીએ તો વિસ્તાર શું થશે? 4 6 9, એટલે કે બંને એનો એ જ આવ્યું. જો 1 2 3 4 અને 4 6 9. આને જો માની લો કે વેન આકૃતિની મદદથી દર્શાવવું હોય તો આ ગણ એ લઈ લઉં, આ ગણ બી લઈ લઉં. આ એ છે, આ બી છે. આની અંદર જે ઘટકો છે 1 2 3 5, અને અહીંયા છે 4 6 9. હવે જો આને કનેક્શન આપી દઈએ. 1નો 4 સાથે સંબંધ છે, 1નો 6 સાથે, કારણ કે યુગ્મનો યુગ્મ સાથે સંબંધ હશે ને. 1નો 9 સાથે નથી. 2નો સીધો 9 સાથે, 3નો 4 સાથે, 3નો 6 સાથે, 5નો 4 સાથે, 5નો 6 સાથે, 9 સાથે નહીં. તો આવી રીતે એનું દ્રશ્ય નિરૂપણ પણ આપણે કરી શકીએ છીએ. બરાબર છે. એટલે સમજી વિચારીને ગણવાનું, જેથી કરીને કોઈ તકલીફ ન પડે. હવે એના પછી નવો ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 4. બહુ શાંતિથી સમજશું. જો ટેક્સ્ટ બુકમાં ચોથો પ્રશ્ન કેવો આપ્યો છે, બહુ શાંતિથી ક્વેશ્ચન પહેલાં જોઈ લેવાનો, નહીં તો હમણાં અયુગ્મને બદલે યુગ્મ લખાઈ ગયું એવું બધું થશે. એવું ન થવું જોઈએ. આકૃતિમાં P થી Qનો સંબંધ દર્શાવેલો છે. આ સંબંધને ગુણધર્મ રીતે યાદીની રીતે લખો. પ્રદેશ અને વિસ્તાર
મેળવો. તો આપણને પહેલાં આકૃતિ આપી છે. આપણને એક આકૃતિ આપી છે, એની અંદર 5, 6, 7 અને સામે પક્ષે છે મિત્રો 3, 4, 5. 5, 6, 7 રકમમાં શાંતિથી સમજી વિચારીને લખવાનું, નહીં તો એક શબ્દ ખાલી લખવાનું રહી ગયો તો દાખલો આખો પડી જાય છે, આપણને ખ્યાલ છે. તો હવે કોની સાથે 5નો 3 સાથે સંબંધ છે, 6નો 4 સાથે અને 7નો 5 સાથે સીધા જ સંબંધો આપ્યા છે. કોઈ બીજી વિશેષ ચિંતા નથી કરવાની. કિરણ આકૃતિ કહેવાય, કિરણ ડાયાગ્રામ, એરો ડાયાગ્રામ કહેવાય. બરાબર છે. આ આકૃતિ આપણને રકમની અંદર આપેલી છે એટલે એમાં કોઈ ચિંતા કરવાની નથી. પણ હવે એ રકમની જે આકૃતિ છે એને આપણે શું ગોતવાનું છે, કેવી રીતે કરવાનું છે, આપણને શું કીધું છે કે આ આકૃતિની સંબંધને ગુણધર્મ રીતે, યાદીની રીતે, પ્રદેશ અને વિસ્તાર બંને વસ્તુ લખવાની છે. બરાબર છે. તો હવે પહેલાં ગુણધર્મની રીતે લખીએ. હવે તમે વિચારશો તો એને ઘડીક વખત માટે આપણે આમ લખીએ, r બરાબર xy ગુણધર્મ રીતે લખવું છે તો ઘડીક વખત આને આમ નામ રાખીએ. બરાબર. ગણના તમારે નામ આપવા હોય, આપણને p અને q બંને નામ આપ્યા જ છે રકમમાં, તો આ જે છે એ p છે ને આ q છે. બરાબર છે. પછી બીજી આવશે યાદીની રીત. યાદીની રીતની અંદર બહુ સરળતાથી તમે લખી શકો છો. 5 જે છે એ 3 સાથે સંબંધ ધરાવે છે, 6 જે છે એ 4 સાથે સંબંધ ધરાવે છે, 7 જે છે એ 5 સાથે સંબંધ ધરાવે છે. હવે મિત્રો તમારે અહીંયા ગુણધર્મની રીતે લખવા માટે થોડીક વિશેષ પ્રકારની ટેકનિક વાપરવી પડશે. અને એ ટેકનિક કઈ છે? બહુ ધ્યાનથી સાંભળો. એ ટેકનિક આપણી પાસે જે છે એ પરફેક્ટ છે અને એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આ જે છે ને એ વાયામ છે. y બરાબર 3 છે ત્યારે x બરાબર મને 5 મળે છે. y બરાબર x બરાબર 5 હોય ત્યારે y બરાબર 3 એટલે રિપ્લાય પછી મળે, પણ y બરાબર 3 ત્યારે x બરાબર 5. તો 5માંથી 2 કાઢું તો જો મને 3 મળી જાય છે. પછી બધામાં આ થવું જોઈએ. તો y બરાબર હવે 4 લઉં તો x બરાબર એ વખતે 6 થયું, 6માંથી 2 કાઢું તો થઈ જશે 4. તો ત્રીજું પણ ગોઠવાઈ જશે. y બરાબર 5 છે અને x બરાબર 7 છે, તો 7માંથી 2 કાઢું તો થઈ જશે. એનો મતલબ આ પ્રદેશની કિંમતોમાંથી ખાલી 2 કાઢતો જાઉં તો મને સહપ્રદેશની કિંમતો એટલે કે વિસ્તારની કિંમતો મળતી જાય છે. તો આને જ્યારે લખવું હોય y બરાબર x માઇનસ 2, y બરાબર x માઇનસ 2, x બિલોંગ્સ ટુ p અને y બિલોંગ્સ ટુ q. જો x બિલોંગ્સ ટુ p અને y બિલોંગ્સ ટુ q મારે અહીંયા કમ્પલસરી લખવું પડે, અથવા તો 5, 6, 7 માટે આવું પણ લખી શકાય. આપણને રકમમાં p અને q આપ્યા છે એટલે કોઈ પણ વાંધો નથી. x બરાબર 5, 6, 7 તમે અહીંયા આમ ન લખવું હોય તો x બરાબર 5, 6 અને 7 આવું પણ લખી શકો છો. જો પરફેક્ટ ગુણધર્મની રીત થઈ ગઈ કે એક્સની અલગ અલગ કિંમતો તમે 5 લેશો તો અહીંયા વાય બરાબર તમને 2 મળશે. બરાબર છે. એક્સની કિંમત 6 લેશો તો 4 મળશે. એટલે આખું પદ ગોઠવાઈ ગયું. એટલે પહેલાં શું કરવાનું, જ્યારે તમારે ગુણધર્મની રીત લખવાની આવે ને તો પહેલાં તમારે યાદીની રીત લખી નાખવાની. યાદીની રીત લખવાથી શું થશે, દાખલો સરળ થઈ જશે. બરાબર છે. અને આમાં એવું પણ વિચારી શકાય કે એક તો આ કન્ડિશન છે, પછી આમાં બીજી કોઈ એવી, અને જો જે તમે ગુણધર્મની રીતે પાલન કરો ને એટલે ગણના બધા જ ઘટકો, ગુણધર્મની રીતમાં આપણે શીખ્યા હતા કે ગણના બધા જ ઘટકો એક સમાન ગુણધર્મ ધરાવતા હોય. તો અહીંયા જે છે 5, 3, 6, 4 આ જે બધા ઘટકો છે એ આ એક સમાન ગુણધર્મ જ ધરાવે છે. કયો? તો કે x બાદ કરી નાખો એટલે એ સરળતાથી ગોઠવાઈ જશે. બરાબર. એક સમાન ગુણધર્મ ધરાવતા હોય તો જ એને આગળ વહીવટ આપણે કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે? સમજાઈ ગયું? અને સરળતાથી આપણે ઉકેલી શકીએ. હવે આપણે આને યાદીની રીતે દર્શાવ્યું, ગુણધર્મની રીતે દર્શાવ્યું. હજી આનો પ્રદેશ મેળવવાનો છે. તો પ્રદેશ એટલે પહેલો ઘટક 5, 6, 7, વિસ્તાર એટલે બીજો ઘટક. આપણે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબની વાત, 3નું પ્રતિબિંબ શું થવું, 3નું આમ પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ, 5નું પ્રતિબિંબ શું થશે 3,
અને 3નું પૂર્વ પ્રતિબિંબ તો કે 5 કોનાથી થયું તો કે એવી રીતે થઈ જશે. ખ્યાલ આવે છે? સોરી. હવે સમજાઈ ગઈ વાત આખી. તો હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ બહુ સરસ મજાનો છે. આ સમજાઈ ગયો છે ક્વેશ્ચન? બરાબર, કોઈ તકલીફ નથી ને? કંઈ ગુણધર્મ રીતે દર્શાવો એ આપણી માટે પહેલી વખત આવ્યું છે, તેમાં કોઈ ચિંતા નથી. હવે ક્વેશ્ચન નંબર 5ની વાત કરીએ કે પ્રશ્ન ક્રમાંક 5 આપણને શું કહે છે. પહેલાં પ્રશ્નને બરોબર ટેક્સ્ટબુકમાં પેજ નંબર 38 ઉપર આપેલો છે, શાંતિથી સમજી લો. એ બરાબર 1 2 3 4 6. જો ખાસ ધ્યાન રાખવું, ગણના ઘટકો છે ને આપણે ઉતાવળ લખતા હોય તો 1 2 3 4 5 લખી નાખીએ, એવું નહીં કરવું, ઉતાવળ નહીં કરવું. પેલો પ્રશ્ન એને શું આપ્યો છે? 1 2 3 4 6. ટેક્સ્ટબુક મેં એટલે માટે સામે રાખેલી છે. 1 2 3 4 અને 6. બરાબર, આ ગણ એના ઘટકો આપણને આપ્યા છે 1 2 3 4 6. એક સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે આર, એ અને બી. અને એ કઈ રીતનો સંબંધ છે બહુ ધ્યાનથી સમજશું કે એ બી બિલોંગ્સ ટુ એ, બી એ વડે વિભાજ્ય છે. એ બી બિલોંગ્સ ટુ એ, બી એ વડે વિભાજ્ય છે. એ બી બિલોંગ્સ ટુ એ. બંને એમાં જ છે. મિત્રો આવા પ્રશ્નો 12માની અંદર બહુ જ છે. બરાબર, આના વડે વિભાજ્ય છે, આના વડે વિભાજ્ય નથી, અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, આ બધા ઘણા બધા પ્રશ્નો આપણને 12માની અંદર મળવાના છે. તો એ બી બિલોંગ્સ ટુ એ થાય તે રીતે સંબંધ આર વ્યાખ્યાયિત છે. બરાબર છે. યાદીની રીત, પ્રદેશ અને વિસ્તાર પ્રશ્ન કોમન છે. બી એ વડે વિભાજ્ય છે તો સૌથી પહેલાં તો મારે યાદીની રીત જ આપવી પડશે. યાદીની રીતમાં હું કેવી રીતે પ્રશ્નને કરીશ એ ખાસ ધ્યાનથી સમજો. પહેલાં ક્વેશ્ચનને બરાબર સમજી લેવાનો છે. શું કીધું છે? આની યાદીની રીતે લખો. એક્ઝેક્ટલી બી ઇઝ એક્ઝેક્ટલી ડિવિઝિબલ બાય એ, એટલે બી એ વડે વિભાજ્ય છે. બરાબર, એ વડે બીને ભાગી શકાય છે. આવું થયું એટલે વિભાજ્ય એટલે જે આપણે ફ્રેક્શનલ નંબર આવતા હોય, ફ્રેક્શનલ નંબર એટલે અપૂર્ણાંક સંખ્યાઓ આવતી હોય એ ન ચાલે, સીધું વિભાજ્ય હોવું જરૂરી છે. તો સૌથી પહેલાં હું અહીંયા આ બંને ઘટકો શેમાં છે? એમાં છે. તો પહેલાં અહીંયા છેદને ફિક્સ કરું કે છેદમાં 1 લખું તો આર બરાબર છેદમાં 1 લખું એટલે એક્સિયમ 1 થયો ને, અહીંયા એ 1 થયો. તો અહીંયા 1 2 3 4 5 6 છે. તો 1 વડે વિભાજ્ય છે. 1 2 આવશે, 1 3 આવશે, 1 4 આવશે, 1 6 આવશે, 1 5 નથી એટલે ના. આ શું થયું મિત્રો કે 2 ભાગ્યા 1, 3 ભાગ્યા 1 આવી રીતે થયું. બી એ વડે વિભાજ્ય છે ને? ખ્યાલ આવે છે? સમજાઈ ગઈ વાત? હવે અહીંયા જે છેદની પહેલાં આવી રીતે ગોઠવી નાખવાનું. હવે છેદમાં 1 સેટ કર્યો તો હું શું કરીશ? 2. તો હવે જો બી બરાબર હું 1, બંને ઘટકો તો એમાં જ છે. હવે બી બરાબર 1 લઉં તો શું મળશે? 1 ભાગ્યા 2. તો આ વિભાજ્ય નથી, આ ના. તો હવે બી બરાબર અહીંયા એક્સ એની જગ્યાએ તો હું 2 ફિક્સ કરું છું. તો બી બરાબર 2 લેવું પડશે. વળી પાછું એની જગ્યાએ તો 2 છે, પછી 3, તો કે 3/2 નહીં આવે, 4 આવશે, 4/2, પછી 6/2 લખાય આમ. કારણ કે બી એ વડે વિભાજ્ય છે, ઊંધું લખવાનું છે. બરાબર છે. ફરી વખત એક વખત ધ્યાનથી 3 માટે સમજી લઈ. હવે અહીંયા છેદમાં હું 3 લખું છું તો એનો મતલબ છે અહીંયા એક્સિયમ આ એ તરીકે 3 લેવાના છે. બરાબર છે. એ તરીકે કેટલા લેવાના છે? 3. તો તેના વડે વિભાજ્ય થતું હોય 1 લો, ઘટકો તો એના જ લેવાના છે કારણ કે બંને શેમાં છે? એમાં જ છે. તો 1/3 ન ચાલે, 2/3 ન ચાલે, 3/3 1 આવે, વિભાજ્ય થવું જોઈએ. પાછો એક્સિયમ 3 જ લેવાનો, એટલે એક્સિયમ એટલે એ તરીકે 3 લેવાનો. 4/3 ન ચાલે, 6/3 ચાલશે. ખ્યાલ આવે છે? સમજાય છે? બરાબર. 3. હવે અહીંયા છેદમાં કેટલા કરીશ? 4. તો કે 1 ભાગ્યા અહીંયા 4, એક્સિયમ 4, 1/4, 2/4 કરીએ એટલે સર ભાગ તો ઉડે, પણ જો 1/2 આવે એ ના ચાલે. બરાબર, વિભાજ્ય છે એટલે પરફેક્ટ એ આપણને વિભાજ્ય હોવું જરૂરી છે. 3/4 ને 4/4 ચાલશે. હવે બાકી એક જ છે 6, તો 6 હારે 6 જ આવશે. ખ્યાલ આવી ગયો? આખો પ્રશ્ન થોડોક અટપટો છે પણ શાંતિથી સમજીએ તો અટપટા પ્રશ્નોનો ઉકેલ પણ બહુ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. એમાં કોઈ ચિંતાનું કારણ રહેતું નથી. બરાબર છે. હવે આનો પ્રદેશ અને વિસ્તાર. તો આનો પ્રદેશ શું થશે? 1 2 3 4 અને 6 આખો ગણ એ જ મેળવ્યો. અને વિસ્તાર જોઈએ તો વિસ્તારમાં પણ 1 2 3 4 અને 6 મળી જાય છે. યાદીની રીત
લખવાનું છે, એટલે ઘટકો વારંવાર રિપીટ કરતા નથી. કમ્પ્લીટ સમજાઈ ગયું. એટલે પ્રશ્નને ખાસ પહેલાં આવી રીતે સમજવાનો અને પછી ઉકેલો એટલે કોઈ તકલીફ પડવાની નથી રહેતી. એ પ્રશ્ન જ નથી રહેતો. હવે એના પછીનો પ્રશ્ન નંબર 6. પાછું ધ્યાનથી ક્વેશ્ચન ઉપર આવી જશું સમજવા માટે. r બરાબર x, x વત્તા 5. r બરાબર x, x વત્તા 5 શું છે? x બિલોંગ્સ ટુ 0, 1, 2, 3. એક વસ્તુ પહેલાંય કીધું હતું, અત્યારે કહું છું, રકમ લખવામાં ભૂલ ન થવી જોઈએ. ઘણી બધી વાર મોટો પ્રોબ્લેમ છે સ્ટુડન્ટનો અને સરનો. મારું કહી દો, કારણ કે જો રકમમાં એક ઘટક તમે ના લખો કે વધારે લખી નાખો, તમારે માનસિક સ્થિતિ એ વખતે જે તે અલગ અલગ વિચારતું હોય. માની લો પેપર દેવામાં આગળના દાખલાનું વિચારતું હોય, બીજા દાખલાનો પ્રશ્ન લખો, માનસિક સ્થિતિ આપણી એ દાખલામાં આપણું મગજ એમાં કામ કરતું હોય, ઓલું બાકી રહી ગયું, ઓલું નથી આવડતું, ઓલું રહી ગયું, અથવા તો આગળનો પ્રશ્ન આવો અઘરો છે કે આવો છે, સહેલો છે. તો પ્રશ્નમાં એક ઘટક આડાવડો લખી નાખો એટલે આખી વાત બદલાઈ જાય. એવું ન થવું જોઈએ. આ ભૂલ થાય છે સ્ટુડન્ટની, 100% થાય છે. ન થાય, ખાસ કાળજી રાખશો. તો જો x બિલોંગ્સ ટુ 0, 1, 2, 3, 4, 5. x બિલોંગ્સ ટુ 0, 1, 2, 3, 4 અને 5 આવું છે. x, xy, x બિલોંગ્સ ટુ 0, 1, 2, 3, 4, 5 થાય રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો બહુ સરળ પ્રશ્ન થઈ ગયો. પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો આપણે પહેલાં યાદીની રીતે લખી નાખીએ. તો અહીંયા તો બહુ સરળ વાત છે મિત્રો, બીજી કોઈ ચિંતા નથી. યાદીની રીત માંગી નથી, પણ આપણે લખી નાખીએ. r બરાબર x ક્યાંથી લેવાના? તો કે આમાંથી લેવાના અને એમાં 5, 5 ઉમેરતા જવાનું. y બરાબર શું છે કે એની અંદર 5, 5 તમારે ઉમેરતું જવાનું છે, નવું કોઈ વસ્તુ કરવાની નથી. તો x બરાબર 0 લઉં તો 0, 5 થાય છે ને. પછી 1 લઉં તો 5 ને 1, 6. કેવી રીતે થશે? અહીંયા 1 લઉં તો અહીંયા શું થશે? 1 વત્તા 5 એટલે 6 થશે. ખ્યાલ આવે? એટલે એ રીતે સેટ થશે. પછી 2 લઉં તો 2, 7 ઉતરે મગજમાં. ત્રીજો ઘટક કયો આવશે વિચારો? ત્રીજો ઘટક કયો આવશે? 3 લેવાના થશે ને, તો 3, 8 બરાબર છે. 3, 8 પછી 4 લઉં, લેવાના તો બધા 4 અને 5, 9 અને 5 લઉં તો 5 અને 5. હવે આમાં તમે વિચારો, આમાં શું તમને શીખવા મળ્યું? અહીંયા તો અહીંયા છે ને સીધો ગુણધર્મ તમને આપી દીધો હતો અને સરળ ક્વેશ્ચન થઈ ગયો. યાદીની રીત માંગી નહોતી, પણ આપણે સરળતાથી એને સેટ કરી શકીએ એ રીતે આપણને પ્રશ્ન આપેલો જ છે. આના જેમ અટપટો પ્રશ્ન કે એવું કંઈ છે નહીં, બહુ સરળતાથી આનું સોલ્યુશન આપણને મળી જાય છે. તો હવે આપણે શું કરવાનું છે? તો આનો પ્રદેશ, તો પ્રદેશ તો બહુ પહેલો ઘટક જે છે એ પ્રદેશ કહીએ છીએ આપણે, 0, 1, 2, 3, 4, 5. અને બીજો ઘટક જે છે એ વિસ્તાર છે. તો વિસ્તાર જે થશે 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા આપણને બંને વસ્તુ મળી ગઈ, પ્રદેશ અને વિસ્તાર. બરાબર છે? 7, 8, 9, 10. હવે એના પછી 7મો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 7. તો 7મો પ્રશ્ન આપણને શું કહે છે મિત્રો? તો કે સંબંધ r x, x ઘન x 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. r બરાબર શું કીધું? x, x ઘન, x અને x ઘન. પછી આપ્યું છે શું? x એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. 10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે અને આને ખાલી આપણને યાદીના સ્વરૂપમાં દર્શાવવાનો છે. તો 10 થી નાની અવિભાજ્ય સંખ્યાની લિસ્ટ બનાવો. તો r બરાબર 10 થી નાની, 1 તો આપણે લેશું નહીં, 2 પછી 3 પછી 4 નહીં આવે, 5 ખ્યાલ આવે છે, પછી 6 નહીં આવે, 7, 8 નહીં આવે, 9 નહીં આવે, 10 નહીં આવે, કારણ કે 10 થી નાની લેવાની છે, અને 7. તો આટલા ઘટકો મને મળ્યા. બરાબર છે? અહીંયા દેખાતું નથી એટલે અહીંયા લખી નાખો. તો એક્સિયમ તરીકે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ મારે લેવાની છે અને મેં 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ અહીંયા લખી નાખી છે. બરાબર છે? હવે વાયામ તરીકે શું છે? એનો ઘન છે. વાયામ તરીકે શું છે? એનો ઘન છે. તો એનો ઘન છે એનો મતલબ શું થયો? તો કે અહીંયા 2નો ઘન 8, 3નો ઘન 27. ખબર પડે છે? કારણ કે એનો ઘન જ આપણે લેવાનો છે.
5નો ઘન 125 અને 7નો ઘન 343. તો આ આપણને એને યાદીની રીતે મળી ગયું છે. આપણને યાદીની રીતે જ બતાવવાનું છે અને સરળતાથી આપણે ગોતવી દીધું. હવે અહીંયા પ્રદેશ લખવો હોય તો 2, 3, 5, 7 અને વિસ્તાર લખવો તો 8, 27, 125, 343. હવેના બે પ્રશ્નો બે સરળ છે. 8મો પ્રશ્નની વાત કરીએ તો 8મો પ્રશ્ન તમને એવી રીતે આપ્યો છે a બરાબર XYZ, b બરાબર 1, 2. a બરાબર XYZ, b બરાબર 1, 2. તો શું કીધું છે? a થી bના સંબંધોની સંખ્યા. મેં તમને પહેલાં શરૂઆત કરીને ત્યારે જ કીધું હતું કે જો અહીંયા n ઓફ a બરાબર કેટલા છે? 3 છે. n ઓફ b બરાબર 2 છે. તો n ઓફ a ક્રોસ bનું સૂત્ર લખીશ તો n ઓફ a ગુણ્યા n ઓફ b આમ છે તો 3 ગુણ્યા 2 એટલે 6. a ક્રોસ બીમાં કુલ 6 ઘટકો છે. a ક્રોસ બીમાં કેટલા ઘટકો છે? 6. a ક્રોસ બીના કુલ ઉપગણોની સંખ્યા, a ક્રોસ બીના કુલ ઉપગણોની સંખ્યા બરાબર 2ની n ઘાત તો 2ની 6 ઘાત થઈ. માટે a ક્રોસ બીનો દરેક ઉપગણી સંબંધ કહેવાય. મેં વાત કરી છે. માટે a ક્રોસ બીના માટે a થી b પરના કુલ વ્યાખ્યા પ્રમાણે સંબંધોની સંખ્યા બરાબર 2ની 6 એટલે કે 64 થશે. 64 સંબંધો આપણને મળશે. બહુ સરળ ક્વેશ્ચન છે મિત્રો. 9મો પ્રશ્ન a b બિલોંગ્સ ટુ z, a માઇનસ b પૂર્ણાંક છે એ તમારે વિચારવાનો છે કારણ કે a b બિલોંગ્સ ટુ ઝેડમાં છે અને a માઇનસ b પૂર્ણાંક છે. તો એનો પ્રદેશ અને વિસ્તાર શું થાય? બે પૂર્ણાંક સંખ્યાની બાદ બાકી પૂર્ણાંક જ આવશે. આવશે ને? પ્રદેશ અને વિસ્તાર બંને આપણને એમ જ પ્રદેશ અને વિસ્તાર મેળવો. ઝેડની કોઈ પણ કિંમત લઈ લ્યો, બધી જ જોડ અંદર આવશે. એટલે આમાં સીધો જ જવાબ લખશું. તમારો પ્રદેશ અને વિસ્તાર બંને ઝેડ જ થશે. બરાબર? તો આ એક્સરસાઇઝ અહીંયા પૂરી થઈ ગઈ છે. 9મો પ્રશ્ન સરળ જ છે. આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. મિત્રો સમય પણ સમાપ્ત થઈ રહ્યો છે તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આગળની વાત એટલે બહુ અગત્યનો અદ્ભુત ટોપિક વિધેયોની વાત આપણે કરશું. સંબંધની વાત અહીંયા પૂરી કરી. 9મો પ્રશ્ન હોમવર્કમાં ગણ નાખજો. છતાં ન આવડે તો મને કહેજો. એટલે પૂર્ણાંક સંખ્યા ઉપર જ વ્યાખ્યાયિત છે એટલે સરળતાથી તમારે ગોઠવાઈ જશે. છતાંય ન ખબર પડે તો મને તમે કહી શકો છો. તો આજે આટલું જ રાખીએ. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હવે નાઇસ ડે ફ્રેન્ડ્સ. આગળનું વિધેયનું એક વખત વાંચી લેજો. કાલે સમજવાની મજા આવશે.